નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। સંસદના બંને ગૃહનું કામકાજ આજે પણ આખા દિવસ માટે મોકૂફ રાખવાની સભાપતિને ફરજ પડતા હવે લોકસભા તથા રાજ્યસભાની બેઠક સોમવારે મળશે। શિયાળુ સત્ર શરૂ થયા બાદ કામકાજ એક પણ દિવસ સંતોષકારક રીતે ચાલ્યું નહીં હોવાનો રંજ બંને ગૃહના અધ્યક્ષ વારંવાર સભ્યો સમક્ષ રજૂ કરી ચૂક્યા છે। ડિમોનેટાઇઝેશનથી શરૂ થયેલા મતભેદમાં દરરોજ નવા મુદ્દા ઉમેરી વિપક્ષ સરકારને ઘેરવાની કોશિશ કરે છે, પરંતુ કાળા નાણાં સામેની લડાઈમાં જનમાનસ સરકારની તરફેણમાં હોવાનું તેમને ધ્યાનમાં રહેતું નથી તેવું મંતવ્ય જાણકારો આપી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભ્રષ્ટાચાર અને કાળા નાણાંના વ્યવહારો હાથ ધરવા માટે નગદ ચલણનો મોટો જથ્થો વપરાતો હોવાથી સરકાર મોટી રકમની નોટનો જથ્થો જ ઘટાડી દેવા માંગે છે। ભ્રષ્ટાચારને લીધે વિકાસની ગતિ મંદ પડે છે તેમ કહેતા તેમણે ઉમેર્યું હતું કે સશક્ત ભારતના નિર્માણ માટે કાળા નાણાં અને ભ્રષ્ટાચાર જેવા દૂષણને તિલાંજલિ આપ્યા વગર છૂટકો નથી। સોશિયલ મીડિયા ઉપર પોતે પોસ્ટ કરેલા લેખમાં તેમણે દેશવાસીઓને કહ્યું હતું કે મોબાઈલ બેન્કિંગ અને ઈ વોલેટના જમાનામાં રોકડ ચલણનું અવલંબન છોડે જ છૂટકો। પૈસા ટકાની લેવડ દેવડ રોકડ નાણાં વાપર્યા વગર થઈ શકે તેવી સમજણ વરિષ્ઠ નાગરિકોને આપવા તેમણે આગ્રહ કર્યો છે। નાણામંત્રી અરુણ જેટલીએ મહત્વનું નિવેદન કરતા કહ્યું છે કે કાગળના ચલણનો જથ્થો બજારમાંથી ઘટાડવા મોદી સરકાર કટિબદ્ધ હોવાથી લેવડ દેવડની કેશલેસ કળા સૌ કોઈ શીખી લે તે હવે જરૂરી છે। તેમણે કહ્યું હતું કે મોટું ચલણ પાછું ખેંચાયા બાદ નવા ચલણનો તેનાથી ઓછો જથ્થો વ્યવહારમાં ઉતારાશે, જેથી કાગળની નોટ અને ધાતુના સિક્કાનો જથ્થો ઘટાડી શકાય। રોકડની તંગી વિશે બુમરાણ મચાવતા તત્વોને જવાબ વાળતા તેમણે કહ્યું હતું કે 80 કરોડ ડેબિટ કે ક્રેડિટ કાર્ડ બેંક દ્વારા ઇસ્યુ થયા બાદ તેમાંથી 45 કરોડ કાર્ડ સક્રિય હોવાથી પ્લાસ્ટિક મની લોકો પસંદ કરતા હોવાનો સંકેત મળે છે। છેલ્લા દોઢ વર્ષમાં 24 કરોડ ઈ વોલેટ ખાતા ખુલ્યા હોવાનું તેમણે કહ્યું હતું। રિમોનેટાઇઝેશન પ્રક્રિયા ડિસેમ્બરના અંતે પૂરી થવાની ધારણા તેમણે વ્યક્ત કરી હતી। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ શહેરમાં વાહન વ્યવહાર નિયમન માટે આજી ડેમ ચોકડી ખાતે 1 કરોડ 40 લાખના ખર્ચે બનાવાયેલ નૂતન ટ્રાફિક કચેરીનું લોકાર્પણ કર્યું હતું। મુખ્યમંત્રીએ કચેરીનું નિરીક્ષણ કરી ઊભી થનારી સવલતો અંગે માહિતી મેળવી હતી। એસીપી ટ્રાફિક સહિતની ઓફિસ હવે એક જ સ્થળે કાર્યરત થશે। પોલીસ આવાસ નિગમ દ્વારા આજી ડેમ ચોકડી ખાતે નવી ટ્રાફિક કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે। અગાઉ શહેરની ટ્રાફિક શાખા ત્રિકોણબાગ પાસે ખાદી ભવન સામે મહાનગરપાલિકાના મકાનમાં કાર્યરત હતી। સડક પરિવહન તથા ધોરીમાર્ગ રાજ્યમંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના પ્રવાસ દરમિયાન કાલે ભાવનગર પહોંચી સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ કરાવશે। ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા લોક સહકાર સાથે જોડાયેલી યોજના મારું અપાર્ટમેન્ટ સ્વચ્છ અપાર્ટમેન્ટનો શુભારંભ શ્રી માંડવિયા કરાવશે। જનસંપર્ક માટે ભાજપ કાર્યાલય ઉપર બપોરે થોડા કલાક હાજર રહ્યા બાદ મનસુખભાઈ ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સના પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેશે। ભાવનગરની વેપારી આલમ સાથે તેઓ ચલણ પાછું ખેંચાયા બાદ ઊભી થયેલી પરિસ્થિતિની ચર્ચા કરશે। નર્મદા કિનારે ઉગેલા ગાઢ જંગલમાં સાહસિક ટ્રેકિંગ કરાવતો રાષ્ટ્રીય કેમ્પ એનસીસી દ્વારા યોજાયો છે, જેમાં ભાગ લેવા 27 રાજ્યોના 1000થી વધુ કેડેટ જીતગઢ પહોંચ્યા હતા। 1 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી ચાલનારા આ કેમ્પમાં જીતગઢથી જુનારંજ વચ્ચેના જંગલોમાં યુવાનો પગપાળા ટ્રેકિંગ કરશે અને કેવડિયા કોલોની થઈને સરદાર સરોવર ડેમ ખાતે પહોંચશે। વડોદરા બટાલિયનના બ્રિગેડિયર એચએફ ફોજદારે જણાવ્યું કે આ ટ્રેકિંગ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ એ છે કે એનસીસી છાત્રો ગુજરાતના મીઠા સંસ્મરણો અને અવિસ્મરણીય સ્મૃતિ સાથે આ વિસ્તારમાં ફરશે અને ટ્રેકિંગ દ્વારા જીવનમાં શિસ્ત અને એકતાના ગુણ વિકસાવશે, તેમજ ફોજમાં જવાની તક પણ વધશે। તો એનસીસીના છાત્રોએ આ પ્રકારની શિબિરમાંથી તેમના વ્યક્તિત્વમાં વિકાસ થાય છે તેમ જણાવ્યું હતું। આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ। નમસ્કાર।